હેલો ફ્રેન્ડ્સ, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત સેક્રેટરીયલ પ્રેક્ટિસનું ચેપ્ટર નંબર 3 જે છે ડિબેન્ચર, તો એ અંતર્ગત ડિબેન્ચરનો અર્થ અને ડિબેન્ચરના પ્રકારની ચર્ચા કરીશું. મિત્રો, આ ચેપ્ટર ખૂબ અગત્યનું ચેપ્ટર કહી શકાય, એમાંનું એક ચેપ્ટર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે જે તે કંપની જ્યારે શેર બહાર પાડે તો શેર બહાર પાડે ત્યારે એ શું કરશે, જ્યારે કંપનીની શરૂઆત કરશે ત્યારે શેર બહાર પાડે. તો શેર બહાર પાડે એટલે શું કે કંપની પોતાની જે મૂડી છે એને નાના નાના હિસ્સામાં અથવા તો નાના ભાગોમાં એને વિભાજિત કરે. એટલે આપણે એવું કહી શકાય કે જે શેર છે એ કંપનીની પોતાની મૂડી છે. તો ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એટલે શું કે જ્યારે મોટી કોઈ કંપની હોય તો એ કંપનીને જ્યારે પૈસાની જરૂરત હોય એટલે કે મૂડીની જરૂરત હોય, શેર ભંડોળ ભેગું કરવું હોય, ત્યારે કંપની જાહેર જનતા પાસેથી ઓછીના નાણાં લે. ઓકે, તો એને આપણે શું કહીશું? ડિબેન્ચર તરીકે ઓળખીશું. તો આપણે એની વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂર ઊભી થતી હોય છે. ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવે છે. હવે કોઈ પણ કંપની છે તો એની લાંબા ગાળાની મુદત માટે, કારણ કે જ્યારે આપણે કંપનીની શરૂઆત કરીએ તો આપણી પાસે ચોક્કસ ધ્યેયો હોય છે અને આ જે ધ્યેય છે એ લાંબા ગાળાના હોય છે, ટૂંકા ગાળાના હોતા નથી. એટલે લાંબા ગાળાના ધ્યેય છે તો એ પ્રમાણેની હોય છે અને એટલા માટે જે લાંબા ગાળાની મુદત છે તો એને માટે આપણને શેની જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે. ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવે છે. તો હવે ક્યાં તો કંપની શેર બહાર પાડશે અથવા તો ડિબેન્ચર બહાર પાડશે અને શું કરે છે? નાણાં મેળવે છે. હવે સાદા શબ્દોમાં કહેવું હોય, સરળ શબ્દોમાં, તો ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. શું થશે? ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. એટલે કે જે જાહેર જનતા છે એની પાસે જે નાણાં ઉછીના મેળવે છે તો એને આપણે શું કહીશું? ડિબેન્ચર તરીકે ઓળખીશું. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે ઓફકોર્સ આપણે કીધું કે ઉછીની મૂડી છે એટલે કોની સાથે કનેક્શન ધરાવે છે? દેવા સાથે કનેક્શન ધરાવે છે. અને દેવાનું સ્વીકાર કરતો શું છે? એક પ્રકારનો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે. હવે શેર બહાર પાડીએ કે ડિબેન્ચર બહાર પાડીએ તો એમાં શું હોય છે કે કંપનીની સામાન્ય મોહર એટલે કે કંપનીનો જે લોગો છે તો એ લોગોની સાથે શું કરવામાં આવે છે? બહાર પાડવામાં આવે છે. અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. આ બધું ખૂબ અગત્યનું છે કે જ્યારે આપણે શેર બહાર પાડતા હોઈએ તો શેર ઉપર શું કરવામાં આવે છે કે એની ઉપર આપણે શેર જે છે તો એને આપણે ડિવિડન્ડ તરીકે અથવા તો જે ફાયદો થયો હોય તો એનામાંથી આપણે બીજા શેર અથવા તો બોનસ શેર આપીએ છીએ. પરંતુ અને એવું પણ બને કે જ્યારે જો કોઈ શેર હોલ્ડર છે તો આપણને કંપનીને ફાયદો ન થાય તો શેર હોલ્ડરને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવાની હોય છે. એટલે કોઈ ચિંતાનો પ્રશ્ન રહેતો નથી. પરંતુ જે ડિબેન્ચર છે એ કંપનીની શું છે? એક પ્રકારનું દેવું છે અને એટલા માટે કંપનીએ શું કરવું પડે છે? નિશ્ચિત દરે અને મુદતે એની ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. હવે તમને ખબર છે કે તમે જ્યારે કોઈ બેંકમાંથી લોન લો છો તો શું થાય છે કે તમારે એ જે મુદત આપી હોય એ મુદત સુધીમાં તમારે વ્યાજ સહિતના નાણાં ચૂકવવા પડે. ઓકે, વ્યાજ સહિતના નાણાં ચૂકવવા પડે. તો અહીંયા પણ શું છે કે નિશ્ચિત દરે અને વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ નક્કી કરેલું હોય છે અને નિશ્ચિત મુદતે શું કરવાનું હોય છે? આપણે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. આ માટે કંપની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરે છે. એટલે કે જે કંપનીની મિલકતો છે તો એની ઉપર શું કરે છે? તરતો બોજ, સ્થિર બોજ નથી. કેવો છે? તરતો બોજ છે. એટલે કે જ્યારે આ જે નાણાંની ચૂકવણી થઈ જશે તો કંપની એમાંથી શું થઈ જશે? એનું જે દેવું છે તો એ દેવું પૂરું થઈ જશે. હવે આપણે જોઈએ કે એસપીસીસીની દ્રષ્ટિએ તો ડિબેન્ચરની વ્યાખ્યા શું છે? ડેફિનેશન ઓફ ડિબેન્ચર. તો ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે જેનો અર્થ દેવું થાય છે. ખૂબ અગત્યનું છે. તમને એમસીક્યુઝમાં પૂછાઈ શકે કે ડિબેન્ચર એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન શબ્દ છે. અને લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો ડિબેર પરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ શું થાય છે? દેવું થાય છે. એટલે એવું કહીએ તો ખોટું નથી કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો
દસ્તાવેજ છે. આ પણ ખૂબ અગત્યનું તમને MCQsમાં પૂછી શકાય કે ડિબેન્ચર કંપનીનું શું દર્શાવતો દસ્તાવેજ છે, અથવા તો ડિબેન્ચર કંપનીનું બ્લેન્ક દર્શાવતો દસ્તાવેજ છે, તો કંપનીનું શું દર્શાવે છે? દેવું દર્શાવે છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. સર ફ્રાન્સિસ પામર. આ પણ ખૂબ અગત્યની વ્યાખ્યા છે. તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ડિબેન્ચરની વ્યાખ્યા અને તેનો અર્થ સમજાવો. તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો. હવે કોઈ પણ વ્યક્તિ જે કંપનીને ઉછીના નાણાં આપશે તો એની એસ્યોરિટી તો જોઈએ ને. તો એ માટે શું કરવામાં આવે છે? એની સામાન્ય મોહર એટલે કે એનો લોગો લગાવેલો હોય છે. અને સાથે સાથે એ શેનો સ્વીકાર કરે છે? તો કંપની એના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સર ફ્રાન્સિસ પામરે આપી છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપનીની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. શું છે? સામાન્ય મોહર એટલે એનો લોગો દર્શાવેલો હોય છે. નિશ્ચિત રકમ એટલે કે એક ફિક્સ રકમ છે. આપણે માની લઈએ કે 5,000 રૂપિયાનું એક ડિબેન્ચર છે, તો એ ફિક્સ રકમ છે 5,000. હવે એની ઉપર વ્યાજ દર આપણે માની લઈએ કે 6% વ્યાજનો દર છે, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને નિશ્ચિત મુદત પછી એટલે કે નિશ્ચિત ટાઈમ પછી, ઓકે, તો શું કરવાનું છે? એને પરત કરવાના છે. એની હાવ તમારે શરતને આધીન રહીને જે ડિબેન્ચરની ઉછીની રકમ છે એ શું કરવી પડશે? પરત કરવી પડશે. અને સાથે સાથે કંપનીનો શેનો સ્વીકાર કરે છે? દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે, હવે એના લક્ષણો આપણે જોઈએ કે લક્ષણ તમને પૂછાય તો લક્ષણમાં તમે શું દર્શાવી શકો? તો સામાન્ય મોહર સાથે હોય છે, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, અને મુદ્દલ રકમ પરત આપવામાં આવે તેટલા સમય સુધી, એટલે કે 5,000 રૂપિયાની મુદ્દલ છે તો એ રકમ આપણે પરત આપવાની છે તો એ ચોક્કસ સમય નિશ્ચિત વ્યાજ દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરવાનો કરાર કરવામાં આવે છે. અને સાથે સાથે કંપનીની મિલકત ઉપર શું ઊભો કરવામાં આવે છે? બોજ ઊભો કરવામાં આવે છે. તો તમારે 5 મુદ્દા યાદ રાખવાના છે કે સામાન્ય મોહર સાથેનો દસ્તાવેજ છે, નિશ્ચિત રકમનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, પછી શું છે? મુદ્દલ રકમ પરત કરવામાં આવે એટલા સમય સુધી એ મતલબ વેલિડ ગણાય છે, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, અને કંપનીની મિલકતો ઉપર શું ઊભું કરવામાં આવે છે? બોજ ઊભો કરવામાં આવે છે. આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. ઓકે, જોઈન્ટ સ્ટોક કંપની અને લાંબા ગાળા અને ઉછીની મૂડી, આ 3 શબ્દો ખૂબ જ અગત્યના છે. જો તમે આવા શબ્દોનો ઉલ્લેખ ન કરો અને પછી તમે કહો કે મેં બધું લખ્યું છે પણ મને માર્ક્સ નથી મળતા, તો કારણ આ છે કે આપણે જે કંપનીના જે મેઇન શબ્દો છે તો એની ઉપર ભાર નથી મૂકતા. તો એક તો જોઈન્ટ સ્ટોક કંપની શા માટે? તો લાંબા ગાળા માટે અને ઉછીની મૂડી લેવા માંગે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચર નાણાં પરત કરી શકાય છે. આપણે વાત કરી કે શું છે? અમુક ચોક્કસ વ્યાજના દરે એ નાણાંને આપણે પરત કરવાના છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. કંપની શું ગણાશે? દેવાદાર ગણાશે, અને લેણદાર તરીકે જેણે ડિબેન્ચર જે હોલ્ડર છે એ કંપનીના શું બને છે? લેણદાર, એટલે કે કંપની પાસે એણે એ મૂડીને પાછી લેવાની છે. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી, કારણ કે એ કંપનીના માલિક નથી, એ તો ખાલી કંપનીને નાણાં ઉછીના આપનાર છે, એટલે કે એને મતાધિકારનો હક મળતો નથી. પરંતુ શેર ધારક હશે તો શેર ધારકને કંપનીમાં મત આપવાનો અધિકાર છે, પરંતુ ડિબેન્ચર ધારકને એ હક આપવામાં આવતો નથી. તે કંપનીના સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. હવે ડિબેન્ચર ટ્રસ્ટી અથવા તો ટ્રસ્ટી એ શું છે? તો એની આપણે આ જ પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરવાના છે, પરંતુ હું તમને હમણાં કહી દઉં કે ચોક્કસ પ્રકારનો કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે શું કરવામાં આવે છે? ચોક્કસ પ્રકારનો કરાર કરવામાં આવે છે, કે એટલે કે આપણે એવું કહી શકીએ કે દસ્તાવેજ કરવામાં આવે છે, કરાર કરવામાં આવે છે કે કેટલા વ્યાજની દરે, ક્યારે મુદત, કઈ મુદતના અંતે એ જે નાણાં છે એને પાછા આપવામાં આવશે. તો એને આપણે શું કહી શકીએ? ડિબેન્ચર
ટ્રસ્ટ ડીડ અથવા તો ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખી શકીએ. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. હવે જો કંપની નાદાર જાહેર થઈ જાય અને કંપની બંધ થઈ જાય તો સૌ પ્રથમ જે મિલકતો છે એ આપણે જોયું કે તરતો બોજ ઊભો કરવામાં આવે છે. ઓકે, તો એવા સંજોગોમાં શું કરવું પડશે કે કંપનીની જે મિલકતો છે એ વેચીને સૌપ્રથમ એના નાણાં કોને ચૂકવવામાં આવે છે? તો ડિબેન્ચર ધારકને એના નાણાં ચૂકવવામાં આવે છે. જ્યારે શેર હોલ્ડર જે છે એને સૌથી છેલ્લા નાણાં આપવામાં આવે છે. અને ડિબેન્ચર હોલ્ડરોને તમારે કોઈ પણ હિસાબે જો ફડચામાં કંપની જાય તો મિલકતો વેચીને પણ સૌ પ્રથમ નાણાંની ચૂકવણી કોને કરવી પડશે? તો ડિબેન્ચર હોલ્ડર અથવા તો ડિબેન્ચર ધારકને કરવી પડશે. હવે બીજો એક અગત્યનો પ્રકાર છે, પ્રશ્ન છે કે ડિબેન્ચરના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ડિબેન્ચર. તો જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. અને ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપતા હોય છે. કારણ કે પૈસા છે, જો આપણે કોઈ બીજી જગ્યાએ રોકાણ કર્યું હોય મ્યુચ્યુઅલ ફંડમાં કે ગમે તે જગ્યાએ, તો આપણે શું અનુલક્ષીને તો નાણાંની સલામતી આપણે ખાસ જોઈએ છે. ઓકે, તો અહીં પણ જે ડિબેન્ચર હોલ્ડર્સ છે તો એ શા માટે મતલબ એ રોકે છે નાણાં, તો શા માટે અને શેને મહત્ત્વ આપે છે? તો નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપે છે. હવે આપણે જોઈએ ડિબેન્ચરના પ્રકાર. તો ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને સાથે સાથે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. હવે જો સંપૂર્ણ એટલે કે જે 100% કન્વર્ટ થઈ શકે, અંશતઃ એટલે કે અમુક ચોક્કસ પ્રકારમાં, અને બિન રૂપાંતર એટલે કે જેનું રૂપાંતર થઈ ન શકે. અને ગીરો ડિબેન્ચર એટલે કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરોના જે ટ્રસ્ટ ડીડ છે અથવા તો ટ્રસ્ટીઓ છે તો એની પાસે મંજૂરી મેળવવી પડે. તો સૌપ્રથમ આપણે જોઈએ ગીરો ડિબેન્ચર એટલે કે મોર્ટગેજ ડિબેન્ચર. ઓકે, આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. અને આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. હવે પોતાની મિલકતોને ગીરો મૂકે છે. ઓકે, તો એ અંગેનો કોઈ પણ જો નિર્ણય લેવો હશે તો કંપની જાતે નહીં લેશે. સૌપ્રથમ કોની સમક્ષ નિર્ણય લેવો પડશે? તો ડિબેન્ચર હોલ્ડર જે ટ્રસ્ટીઓ છે એની મંજૂરી મેળવીને કોઈ પણ કાર્ય કરવું પડશે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકત પર પ્રથમ હક હોય છે. મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે કંપની ફડચામાં જાય અથવા તો કંપનીનું વિસર્જન થાય, આ જે બે પરિસ્થિતિમાંથી એક પરિસ્થિતિનું સર્જન થાય તો સૌ પ્રથમ ગમે તે હોય તો શું થશે? કંપનીની જે પણ મિલકતો છે તો એ મિલકતો વેચીને એનો ફર્સ્ટ રાઇટ એટલે કે પહેલો અધિકાર કોનો થશે? તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એનો થશે. કારણ કે એ લોકોને શું હોય છે કે પોતાની નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપવાનું હોય છે. પછી છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, FCD. તમને ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે એક માર્ક્સમાં કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ FCD એટલે કે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. શું થશે કે એ પ્રમાણેનો આપણે પહેલાં તો કરાર હોવો જોઈએ અને એ કરારને અનુલક્ષીને નિશ્ચિત સમય મર્યાદાને અંતરે આ જે રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે એનું શેમાં રૂપાંતર કરવામાં આવે છે? ઇક્વિટી શેરમાં. હવે તમને ખ્યાલ છે કે બે પ્રકારના શેર હોય છે. એક છે આપણા ઇક્વિટી શેર અને બીજા છે પ્રેફરન્સ શેર. ઓકે, તો ઇક્વિટી શેર એટલે કે માલિકીના શેર, તો એનું શું કરવામાં આવે છે? રૂપાંતર કરવામાં આવે છે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપે છે. તો કયા કયા? તો ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. હવે બે પ્રકારનો ઓપ્શન છે. ક્યાં તો તમે ડિબેન્ચરના નાણાં પરત લઈ લો અથવા તો જે નાણાં તમારે કંપની પાસેથી લેવાના થાય છે તો એની બદલામાં શું કરવાનું છે? ઇક્વિટી શેર લેવાના છે. મીન્સ ક્યાં તો તમે નાણાં પરત લઈ શકો અથવા તો કંપનીના શેર હોલ્ડર બની શકો એટલે કે કંપનીમાં માલિકી ભાવ તમે બતાવી શકો જો તમે એને ડિબેન્ચરના નાણાં પરત લેવા ન હોય તો. જો ડિબેન્ચર ધારક FCD વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો
કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેરધારક તરીકેના હકો એટલે કે માલિકી પ્રાપ્ત થાય છે. હવે બે કન્ડિશન આપણે જોઈ કે ક્યાં તો તમે નાણાં પરત લઈ લો અથવા તો ઇક્વિટી શેર. જો નાણાં પરત લઈ લેવામાં આવે તો શું થશે, એનો લેણદાર છે કંપનીનો તો એને પૈસા મળી જશે એટલે કંપની સાથે એના સંબંધ પૂરા. પરંતુ જો એ ઇક્વિટી શેર સ્વીકારે છે તો શું થશે, એને માલિકીનો હક મળે. મેં તમને હમણાં જ કીધું કે જે ઇક્વિટી શેર છે એ માલિકીનો હક દર્શાવતા શેર છે. પછી આપણે જોઈએ અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD. તો ડિબેન્ચરના અહીં બે ભાગ પાડી દેવામાં આવે છે, જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતર ભાગ જે છે એ પરત કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે 1000 રૂપિયાનો માની લઈએ કે જે ડિબેન્ચર છે એ છે, તો એનો ચોક્કસ ભાગ એટલે આપણે માની લઈએ આપણે કે જે 400 રૂપિયા છે એને શું કરવામાં આવે છે, તો ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે. એટલે કે બિન રૂપાંતરિત એટલે ફરજિયાત 400 રૂપિયા તમારો ઇક્વિટીમાં તમારે એ કરી દેવામાં આવશે અને બીજો જે ભાગ છે એ રૂપાંતરિત છે એટલે બિન રૂપાંતરિત છે તો આ 600 રૂપિયા શું કરી દેવામાં આવે, પરત કરી દેવામાં આવે. અને આ જે 400 રૂપિયા છે તો એ શું છે, રૂપાંતરિત ભાગ છે. તો એ રૂપાંતરિત ભાગને નામે શું આપવામાં આવશે, ઇક્વિટી શેર. અને આ 600 રૂપિયા છે એ બિન રૂપાંતરિત છે તો એને શું કરી દેવામાં આવશે, કમ્પલસરી જે ડિબેન્ચર હોલ્ડર છે એને પરત કરી દેવામાં આવશે. પછી જોઈએ બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર NCD. તો આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. એટલે કે આપણે જોયું કે 1000 રૂપિયાનું જો ડિબેન્ચર હોય તો એના કોઈ ભાગ ઇક્વિટીમાં પણ નથી રૂપાંતર થતા અને કોઈ ભાગ એવું પણ નથી કે એને ચોક્કસ સમય સુધી તમે બ્લોક કરી શકો. કમ્પલસરી કંપની આ 1000 રૂપિયા છે એ શું કરી દેવા પડશે, પરત કરી દેવા પડશે ચોક્કસ વ્યાજ દર સાથે. અને એનું જે ટાઈમ પીરિયડ છે એ પૂરું થતાં એને શું કરી દેવા પડશે, કમ્પલસરી કંપની એને પરત કરી દેવા પડશે. આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.